जय माताजी मित्रों। तो આપણે બતાવશું બટાકાનો બીજો બ્લોગ બનાવ્યો છે મિત્રો। તો તમે જોઈ શકો છો તો આપણે બટાકાની અંદર શું શું નાખ્યું છે અને શું નથી નાખ્યું આ આપણે બતાવશું મિત્રો। તો બટાકાની સાઈઝ કેટલી બની છે, કેટલા દિવસ થયા છે અને કેટલી શું શું નાખ્યું છે મિત્રો, તો આપણે બતાવશું। તો મિત્રો પહેલા તો આપણે બટાકા જોઈ લઈશું। એક જ છોડ છે એના બટાકા જોઈ લઈશું। તો મિત્રો તમે બને રહેજો અને હું તમને બટાકા બતાવું છું। આ છે ખેતી કંપની। આ તમે જોઈ શકો છો આ ઉપરનો જ ભાગ ખણ્યો છે। તો લગભગ આ બાજુ છે 5 ને આજુબાજુ પણ હશે। તો થોડું નજીક લાવો કેમેરામેન। આ તમે જોઈ શકો છો મિત્રો બટાકાનો બહાર કેવી રીતનું છે। જો સરસ લાગે તો તમે તમારા ભાઈને ફોલો કરી દેજો। અને અમારો બીબલું પણ જોઈ શકો છો। બીબલાને આપણે પૂછ્યું કેવા બટાકા છે, આપણે કેવા છે, કેવા છે? સારા કે નહીં સારા? એમ એક નંબર છે, એક નંબર બટાકા છે। આ જો પત્તું સફેદ તમે જોઈ શકો છો। અને અંદર અમે લાવ્યું હતું ફલટી। તો ફલટી લગભગ આ 4 વીઘા બટાકા છે, અને 4 વીઘાનો પટ્ટો છે। તો 4 વીઘામાં અમે એક ડૂલ નાખી હતી। એક ડૂલમાં એક ડ્રમ ભરીને નાખી દીધો તો આખામાં 4 વીઘામાં આખો ડ્રમ પાણીમાં ગાળી અને નાખી દીધો તો મિત્રો। તો તમે આવી સાઈઝ બનાવવા માગતા હોય તો તમારી ઈચ્છા હોય ખાતર વાપરી શકો છો। બાકી આપણે તો આર્યો વાપર્યું હતું એટલે આપણે તમને કહી દીધું। અને આ થોડી વિકાસ નહોતો કરતું એના કારણે અમે યુરિયા ખાતર પાણીમાં પણ હાંક્યું હતું અને ઓળે પણ નાખ્યું હતું। તો આ બસ આટલું જ અમે નાખ્યું છે, બીજું કંઈ નાખ્યું નથી। અને દવા 2-3 વયની આવે છે, એની 3 ડોઝ આવે છે, 3 સ્પ્રે એના માટે આપવા પડે છે। તો આ બટાકાને લગભગ 60 દિવસ થઈ ગયા છે, 60 થી 65 દિવસ થઈ ગયા બટાકાના। તો મિત્રો કાઢીશું ત્યારે પણ બતાવીશું। જય માતાજી।